બહેનો દ્વારા સરસ મજાની પાણીપુરી પીરસવામાં આવી રહી છે। પાણીપુરીનો ગરમા ગરમ લાઈવ મસાલો બની રહ્યો છે। 2 દિવસમાં 3 લાખ અને લગભગ 2 થી 3 ટન બટાકા બરાબર એટલે કે 3000 કિલો બટાકા જોઈએ છે। ગરમા ગરમ જો ઇડલી બની રહી છે। એક સાથે કેટલા બધા પ્લેટની અંદર ઇડલી એક સાથે 10 જેટલા તાવા ઉપર ગરમા ગરમ ઢોસા બની રહ્યા છે। ગરમા ગરમ જે ખમણ પીરસવામાં આવે છે। જય અંબે મિત્રો હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડ બ્રહ્માથી 7 થી 8 કિલોમીટરના દૂર અંતરે આ જગ્યા ઉપર પાણીપુરીની ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે। જય અંબે ભંડારા માટે અહીંયા ખૂબ સુંદર મજાની ભાવિ ભક્તો માટે અલગ અલગ પ્રસાદી પીરસવામાં આવે છે। તેની સંપૂર્ણ માહિતી આપો છો વિડીયોમાં ચાલે સુધી જોડાયેલા છો। ચેનલ બનાવતા ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા પછી તેની ખાસ કરી મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે આ રથના દર્શન કરી લઈએ। જય અંબે ભંડારા પાણીપુરીનો સેવા કેમ્પ આ જગ્યા ઉપર તમે જો ભાવિ ભક્તો માટે કઈ રીતના પ્રસાદી પીરસવામાં આવે છે। સ્પેશિયલ પાણીપુરીની પ્રસાદી છે। હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે લાઈનમાં ઊભા છે। જ્યાં નજર જાય ને ત્યાં તમને ભાવિ ભક્તો જોવા મળશે। ચાલો હવે અંદર જઈને ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે પાણીપુરી પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું। અને 2 ટેબલો શરૂ કરી દીધા છે કાઉન્ટર। અહીંયા તમે જો ઘણા બધા બહેનો દ્વારા સરસ મજાની પાણીપુરી પીરસવામાં આવી રહી છે। આ રીતના ડીશ કમ્પ્લીટ થાય છે ભાઈ। એક જે આપણે ભંડારાની અંદર પ્રવેશ કરીએ તો અહીંયા તમે જો પાણીપુરીનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર તમને જોવા મળશે। ચાલો હવે આપણે આગળ વધીએ। અહીંયા ગરમ મસાલો જે આ જગ્યા ઉપર બને છે પાણીપુરીનો। જય અંબે જય અંબે। તો આ એક સ્ટોક તો આખો ખાલી થઈ ગયો છે। અહીંયા પણ ઢગલો હતો પાણીપુરીનો, અહીંયા પણ ઢગલો હતો। ભાવિ ભક્તો માટે પાણીપુરીનો ગરમા ગરમ લાઈવ મસાલો બની રહ્યો છે। બોલ મારી અંબે લાઈવ ગરમા ગરમ જે પાણીપુરીનો મસાલો બનાવી રહ્યા છે। અંદાજિત કેટલા મણ પાણીપુરી વેચી દીધી છે ભગત? 2 થી 3 લાખ પૂરી જાય છે। 2 થી 3 લાખ પૂરી દરરોજ માટે? લગભગ રોજની 1 થી 1.5 લાખ રોજની 1 થી 1.5 લાખ ભાવિ ભક્તોને જે પાણીપુરી હે 2 દિવસમાં 3 લાખ 2 દિવસમાં 3 લાખ અને લગભગ 2 થી 3 ટન બટાકા બરાબર એટલે કે 3000 કિલો બટાકા જોઈએ છે પાણીપુરીમાં બરાબર। જો ઘરમાં અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગવતી મેડિકલ સેવા કેમ્પની આગળ। અહીંયા સરસ મજાની ભાવિ ભક્તોને જે ગુલ્ફી આપવામાં આવી રહી છે। અહીંયા તમે જુઓ લાઇનમાં કાઉન્ટર છે। તદ ઉપરાંત એક જે એમની પાછળની તરફ સરસ મજાનો જે મેડિકલ સારવાર છે। આવી રીતના ઠેકાણે અલગ અલગ સેવા કેમ્પો આવેલા છે। મિત્રો આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે ગુલ્ફીની। ચાલો આપણે ખાઈ લઈએ। પેજ બનાવો તો પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કર્યા વગર ચેતાવણી। બોલ મારી અંબે જય અંબે। અત્યારે મિત્રો ભાવિ ભક્તોને પાણીપુરીની પ્રસાદી પીરસવામાં આવે છે। ચાલો આપણે તે નિહાળે। અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર ભુવાલડી અમદાવાદ હાર્દિક સ્વાગત કરી રહ્યો છે। અહીંયા સરસ મજાની પાણીપુરીનો જે સેવા કેમ્પ છે ચાલો આપણે તે નિહાળીએ। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પાણીપુરીની પ્રસાદી લેવા માટે ઊભા છે। ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ અને ખૂબ સુંદર મજાની જે સેવા આપી રહ્યા છે તે આપણે નિહાળી લઈએ। જો જય અંબે જય અંબે જય અંબે જય અંબે। સરસ મજાની પાણીપુરીની પ્રસાદી ભાવિ ભક્તોને પીરસી રહ્યા છે। જો આ રીતના લાઈનમાં પાણીપુરી આપતા જાય છે અને પ્રસાદી આપતા જાય છે। લાઈવ આ રીતના ભાવિ ભક્તોને પાણીપુરીની પ્રસાદી આપે છે। લાઈનમાં લેતા જાય ને આગળ વધતા જાય। એવી રીતના 1 2 3 4 ને 5 ડીશો પાણીપુરીની ભાવિ ભક્તોને આપવામાં આવે છે। હા મિત્રો આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ। અહીંયા પાણીપુરીનો ખૂબ સુંદર મજાનો જે મસાલો બનાવવામાં આવી રહ્યો છે। અહીંયા તમે જો આ આઈસર આખું છે ને પાણીપુરીનું ભરેલું છે। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મા ભગવતી જગતજનની અંબાજીના આશીર્વાદથી જય અંબે વિસામાનું ખૂબ સુંદર મજાનો જે અહીંયા સેવા કેમ્પ છે। આ સેવા કેમ્પની અંદર લાઈવ ખમણ ચા અને ઠંડા પાણીનો જે પરબ છે
અહીંયા તમે જો માન સન્માનિત કરવામાં આવી રહ્યું છે અને અહીંયા માતાજીની ગરબી છે. તો આપ અંબે માતાજીના દર્શન કરીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. અહીંયા લાઈવ ગરમા ગરમ ખમણ આપવામાં આવે છે. તો ચાલો આપણે તે જોઈએ. આવી ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ખમણ પીરસવામાં આવે છે. જય અંબે. લાઈવ ગરમા ગરમ ખમણ. જય અંબે. મરચા, અહીંયા પણ ચટણી છે અને લાઈવ ચા. પછી એક જેટ મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જો બેઠવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જેટ આગળની તરફ આપણે અહીંયા છે ને સરસ મજાનો કંઈક સીમ પાક આપે છે. તો ચાલો આપણે એ પણ પ્રસાદી લઈ લઈએ. બોલ મારી અંબે. જય જય અંબે. અહીંયા સરસ મજાનું સીમ પાક વેચવાનું પણ વિતરણ થઈ રહ્યું છે. આટલી 4 વ્હીલ ભરીને આવેલા છે ને ચાલો આપણે ખમણની પ્રસાદી પહેલાં લઈ લઈએ. કેશવીનંદન યુવક મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાના લાઈવ મસાલા ઢોસા જે ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહ્યા છે. અહીંયા તમે જુઓ ભાવ જુઓ ભાઈનો ખૂબ સુંદર મજાનો ભાવ છે. આવો તમે ગરમા ગરમ લાઈવ ઢોસા જે પીરસી રહ્યા છે તે પ્રસાદી લેતા જાઓ ને ચાલો હવે લાઈવ ગરમા ગરમ ઢોસા કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને તમે જો બધા ભાવિ ભક્તો જે આનંદથી મસાલા ઢોસા ખાઈ રહ્યા છે અને આપણે માતાજીના રથના દર્શન કરી રહ્યા છીએ. ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીને જોઈએ. લાઈવ ગરમા ગરમ મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા એક સાથે 10 જેટલા તાવા ઉપર ગરમા ગરમ ઢોસા બની રહ્યા છે. કાકા અંદાજિત કેટલા ઢોસા બનાવી નાખો છો આખા દિવસમાં? આખા કોઈ ગણતરી નહીં, તો ભંડારા હે માતાજી કા. બરાબર છે. અહીંયા કોઈ અનલિમિટેડ ઢોસા બનાવે છે ભાઈ. 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. રાતના 12 વાગે લગી. સવારે 8 વાગે ચાલુ કરી દઈએ. બરાબર. સવારે 8 વાગ્યાથી મસાલા. જય માતાજી. જય અંબે. 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. રાતના 12 વાગ્યા લગી ચાલુ હોય છે ભાઈ. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સારથી સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું જે ઇડલી સંભાર ઢોકળાનું જે સેવા કેમ્પ આવેલો છે. ચાલો આપણે તે જોઈએ અને પ્રસાદી લઈએ. આપણે મિત્રો પહોંચી ગયા છીએ સ્વાર્થી સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર મજાનું ઇડલી સંભાર અને ઢોકળાનું આયોજન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે તે પ્રસાદી લઈએ. જય અંબે. જય અંબે. ઇડલી સંભાર અને આગળ જોવા જઈને તો લાઈવ ગરમા ગરમ આવી ભક્તોને ઢોકળા પીરસવામાં આવે છે. તે અહીંયા બાપુ પ્રસાદીમાં ઢોકળા પીરસવામાં આવે છે. જય અંબે. અહીંયા સંભાર પણ ગરમા ગરમ થઈ રહ્યો છે. બધા જ ભાવિ ભક્તો આ જગ્યા ઉપર બેઠીને વિશ્રામ કરી રહ્યા છે અને પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જો ઇડલી બની રહી છે. એક સાથે કેટલા બધા પ્લેટની અંદર ઇડલી બનાવવામાં આવી રહી છે અને એક પ્લેટ એની બેક સાઈડ ઉપર તમે જોઈ જ રહ્યા છો.